जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा। નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ જનમંથનમાં. હું છું આપની સાથે કિશન તિવારી. આજે આપણે વાત કરવાના છે જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ઘમાસાન મચ્યું છે તેના વિશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10,000 બેઠકો પર આજે એટલે કે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું. જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ ખેલ કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી હતી. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં જબરદસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પાછું ખેંચવા આવતા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ ઉમેદવારોની જે કારના કાચ પણ ફોડી નાખ્યા હતા. જણાવી દઈએ કે ડભોઈ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં આજે રણ મેદાન જેવો માહોલ સર્જાયો હતો. ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા વચ્ચે બોલાચાલી બાદ ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જો આપણે વાત કરીએ તો આમ વડોદરા શહેર જિલ્લામાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિતના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસને જીવતા રાખવા માટે પોતાનો જીવ રેડી દીધો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. જે પ્રકારના આપણે દ્રશ્યો જોઈ પણ શકો છો. સુરતમાં પણ ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. આ બધા વચ્ચે જણાવી દઈએ કે એસઓજી કોંગ્રેસના ઉમેદવારોને ઘરેથી ઉઠાવી ગઈ હોય તે પ્રકારના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પરત ખેંચવાના સમયે કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ભારે હાથથી છૂટા હાથની મારામારી અને ઝપાઝપી સર્જાઈ હતી. આ ઘટનામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સામસામે આવી ગયા હતા અને જેના કારણે આ તમામ જે દ્રશ્યો સર્જાયા હતા. કુંઢેલા ગામના જે ઉમેદવાર દ્વારા ફોર્મ પરત ખેંચતા રાજકીય ગરમાવો વધ્યો હતો. લિંગ સ્થળીના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના મુદ્દે પણ વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ સામસામે ખાસ કરીને આવી ગયા હતા અને જે આ તમામ ઘટનાઓ બની હતી. ઘટનાની વિગત એવી છે કે 20 બેઠકો માટે કુલ 54 ઉમેદવારી ફોર્મ નોંધાયા હતા અને જેમાંથી 2 ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તણાવ વધ્યો હતો. વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જે હિસાબે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે બિગુલ વાગી ચૂક્યું છે, જે હિસાબે અત્યારે પડઘમ વાગી ચૂક્યા છે અને જે હાલ તમામ પ્રકારના સમગ્ર ગુજરાતમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોતા અત્યારે એવું જ કહી શકાય કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે પક્ષોએ પોતપોતાનું જોર લગાવી દીધું છે. એક બાજુ ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણી પ્રચાર ચાલુ છે, બીજી બાજુ આપણે વાત કરીએ તો જે હિસાબના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પાર્ટીના કાર્યકરોના વચ્ચે કઈ રીતે ત્યાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. આ જે લોકસેવાની ભાવના છે ક્યાંક ને ક્યાંક આ ભાવનાના કારણે આ છૂટા હાથની મારામારી થઈ હોય અને આ દ્રશ્યો સામે આવ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની જે રાજકીય ગરમાઓ વચ્ચે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. તણાવપૂર્ણ માહોલ છતાં અધિકારીઓએ શાંતિ જાળવવા માટે તમામ જરૂરી પગલાં લીધા હોવાનું ત્યાં જણાવ્યું હતું. છે અને આ તમામ ગરમાગરમીની વચ્ચે હવે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એનામાં મહત્વના અત્યારે જે માહિતીઓ મહત્વની સામે આવી છે તે પણ હું તમને જણાવી દઉં કે જે હિસાબે હાલ અત્યારે ચૂંટણીઓ વચ્ચે ઘણી બધી જગ્યાએ ફોર્મ પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી અને તેના વચ્ચે જ આજે ફોર્મ પરત ખેંચવા માટે સુરતથી લઈને વડોદરા હોય કે અમદાવાદ હોય આ તમામ જગ્યાઓથી જે દ્રશ્યો સામે આવ્યા હતા
ઘણી બધી જગ્યાઓ ઘર્ષણ સર્જાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. આપણે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ જે હિસાબે દ્રશ્યો સામે આવ્યા, સુરતમાં કલેક્ટર કચેરીમાં જ કોંગ્રેસના કાર્યકરોએ ગદ્દારના નારા લગાવીને બોની પટેલને ત્યાં ભાગવો પડ્યો હતો. આ બોની પટેલને ભાગવાની ત્યાં ફરજ પડી હતી. જણાવી દેવું એની પાછળ કારણ એ છે કે સુરતમાં આજે બોની પટેલ કોંગ્રેસમાંથી જે ઉમેદવાર હતા, કોંગ્રેસમાંથી ઉમેદવાર અને આજે ફોર્મ પરત ખેંચવા માટે સવારે જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે તેમને ત્યાં કોંગ્રેસના કાર્યકરોએ ઘેરી અને ત્યાંથી ગદ્દારના નારાઓ લગાવ્યા હતા અને આ નારાઓના કારણે બોની પટેલને ત્યાંથી ભાગવાની ફરજ પડી હતી. અને એની સાથે સાથે જણાવી દઉં કે સુરત જિલ્લામાં ત્યાં કોંગ્રેસ તરફથી ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુરતમાં પોલીસ અને સ્થાનિક તંત્ર ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે મળીને કોંગ્રેસના ઉમેદવારોને ત્યાં ફોર્મ પરત ખેંચવા માટે મજબૂર કરી રહી હોય તે પ્રકારના પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. જે હિસાબે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે, જે ગરમાવો જોવા મળી રહ્યો છે, તેને જોતા હવે સૌથી મહત્વની વાત એ છે કે આવનારા સમયમાં આ જનતા કોને ચૂંટીને લાવે છે, ત્યાં કયા ઉમેદવારો છે જે ચૂંટાઈને આવે છે અને આ તમામ તો હવે આ સમાચારો પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ચિરાગ તંબાકુવાલા, અમારો સંવાદદાતા ડભોઈથી. ચિરાગ, આપણે વાત કરીએ જે પ્રકારના આજે દ્રશ્યો સામે આવ્યા છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અત્યારે માહોલ ચાલી રહ્યો છે, ગરમાવો પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે અને આ તમામ પ્રકારના ગરમાવો વચ્ચે, ચૂંટણીની અત્યારે હંગામા વચ્ચે જે પ્રકારના જે ડભોઈમાંથી દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને અત્યાર સુધી શું માહિતીઓ છે આપની પાસે? સૌથી પહેલા તો તમે એ જણાવો. તો જણાવી દઈએ, હવે હું તમને માહિતીઓ જે આપતો હતો તે માહિતી હું તમને જણાવી દઉં કે સૌથી પહેલાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ટિકિટને લઈને વિરોધ નોંધાવ્યો છે. જ્યાં એ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તેમનો વિરોધ છે કે કોંગ્રેસના સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કાર્યકરોએ સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેર પ્રમુખને ટિકિટ ખેંચવા માટે જવાબદાર ગણાવી અને આક્ષેપો કર્યા છે. આ તમામ અત્યારે માહોલ ગરમાયો છે અને એના વચ્ચે આપણે વાત કરીએ તો બીજી બાજુ આપણે વાત કરીએ સુરતની, તો એસઓજીનો સ્ટાફ ત્યાં વોર્ડ નંબર 1ના ઉમેદવારને ઘરેથી ઉચકીને લઈ ગઈ હોય તે પ્રકારનો સુરત કોંગ્રેસના નેતા તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. અને સુરત કોંગ્રેસના નેતા તરફથી આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે સાદા ડ્રેસમાં સજ્જ પોલીસ કર્મચારીઓ અને ખાસ કરીને અમુક જે પોલીસ અધિકારીઓ હતા તે લોકો ભાજપના દલાલ તરીકે વર્તી રહ્યા છે અને ઉમેદવાર પર ફોર્મ ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે, તે પ્રકારનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અત્યારે હાલ જે હિસાબે આક્ષેપો ચાલી રહ્યા છે તેમાં ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે જણાવી દઉં તમને, નવસારીમાં ભાજપની 60 સીટ બિનહરીફ થઈ છે. જ્યાં નવસારીમાં 60 સીટ એ લોકોની બિનહરીફ થઈ છે, જેમાં જિલ્લા પંચાયતની 9, તાલુકા પંચાયતની 27 તથા નવસારી મહાનગરપાલિકાની 2 બેઠક બિનહરીફ થઈ છે. ગણદેવી નગરપાલિકા 22ની સીટ જે છે તે 22ની સીટ બિનહરીફ થઈ છે. 24માંથી 22 સીટ બિનહરીફ થઈ છે. એટલે કે 24માંથી 22 સીટ બિનહરીફ થતા ત્યાં હવે એ લોકોની જીત મનાઈ રહ્યું છે. પરંતુ જણાવી દઈએ, સત્તાવાર એ લોકોને ડિક્લેર કરવામાં આવ્યું નથી. સત્તાવાર જે એ લોકોને નોંધણી અને જે સમગ્ર પ્રક્રિયા છે તે 28 તારીખે થશે. પરંતુ અત્યારથી ક્યાંક ને ક્યાંક એ લોકો જીતી ગયા, એ લોકો સત્તામાં આવી ગયા તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે 24માંથી 22 બેઠકો એ લોકો બિનહરીફ એ લોકો થઈ ગયા છે. જણાવી દઉં કે જિલ્લા પંચાયતની 9, તાલુકા પંચાયતની 27 અને નવસારી મહાનગરપાલિકાની 2 બેઠક બિનહરીફ થઈ છે. તો જણાવી દઉં ચિરાગ, આપણે વાત કરીએ જે હિસાબે ડભોઈમાંથી આજે દ્રશ્યો સામે આવ્યા હતા, ચૂંટણીનો માહોલ અત્યારે ગરમાયો છે અને તમામ ચૂંટણીના ગરમાવો વચ્ચે જે હિસાબે ડભોઈમાંથી દ્રશ્યો સામે આવ્યા હતા તેને લઈને અત્યાર સુધી તમારી પાસે શું માહિતીઓ છે? સૌથી પહેલા તો તમે એ જણાવો.
જી કિશન, ચોક્કસથી જણાવી દઉં કે આજે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેના ફોર્મ ખેંચવાની આજે અંતિમ તારીખ હતી. ત્યારે બાણજની તાલુકા પંચાયતની સીટના કોંગ્રેસ ઉમેદવાર આજે જ્યારે પોતાનું ફોર્મ પરત ખેંચવા અહીંયા આવ્યા હતા ત્યારે નારાજ કોંગ્રેસી કાર્યકરો તથા ત્યાં હાજર ભાજપના કાર્યકરો દ્વારા ભારે ખેંચતાણ થઈ હતી અને મારામારીના દ્રશ્યો જે રાજનીતિમાં કહેવાય તો બહુ ખરાબ કહેવાય કે આ રીતના મારામારીના દ્રશ્યો અહીંયા સર્જાયા હતા. જી કિશન, આપણે વાત કરીએ તો ચિરાગ, જે હિસાબે દ્રશ્યો સામે આવ્યા હતા, સૌથી પહેલા તો આપ મને એ જણાવો કે ત્યાં જે સ્થાનિક લોકો છે, સ્થાનિક રહીશોનું શું કહેવું છે આ તમામ વસ્તુઓને લઈને, અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે સૌથી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે સૌથી મહત્વનું હોય છે, કારણ કે ત્યાં લોકોના વિસ્તારમાં ને નજીક જે લોકો પાસે ત્યાંના રહીશો તરત જ સંપર્ક કરી શકે છે, તેમના અટવાયેલા કામ કરાવી શકે છે, તેને લઈને આ સૌથી ખાસ અને મહત્વનું જે છે ચૂંટણી બની જાય છે. અને તેના વચ્ચે આપણે વાત કરીએ તો ગયા 5 વર્ષમાં, છેલ્લા 5 વર્ષની અંદરની આપણે વાત કરીએ તો ત્યાંના સ્થાનિકો જે લોકો શાસક પક્ષમાં હતા તે લોકોથી કેટલું સંતુષ્ટ છે અને કયા પ્રકારે એ લોકો આગળ આવનારા 5 વર્ષને જોઈ રહ્યા છે. ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષના કામોથી પ્રજામાં એક રીતે જોવા જાય તો ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને તે ગુસ્સો જે છે તે આજના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. ક્યાંક ને ક્યાંક એ ત્યાં નારાજ ત્યાંના સભ્યો ઉપર એમનો ગુસ્સો તમને દેખાઈ રહ્યો છે અને સાથે સાથે જ કે જે 5 વર્ષથી જે પ્રજાના કામો અટવાયેલા રહ્યા છે તે ગુસ્સો આજે તમે જોવા જાઓ તો અચાનક ફૂટી પડ્યો હતો અને ભાજપ અને કોંગ્રેસના જે ત્યાં હાજર ઉપસ્થિત કાર્યકરો હતા એટલે વચ્ચે છૂટા હાથની મારામારી જે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એ સર્જાઈ હતી. સદનસીબે ત્યાં હાજર પોલીસે તમામ મામલો ઠાળે પાડ્યો હતો અને પરિસ્થિતિ કાબુમાં લઈ લીધી હતી. જી કિશન. જી, હવે અમારી સાથે જ અમારા સંવાદદાતા જતીન રાવલ પણ જોડાઈ ગયા છે અમદાવાદથી. જતીન પાસે બી થોડીક માહિતીઓ લઈ લઈએ. જતીન, સૌથી પહેલા આપણે વાત કરીએ જે હિસાબે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, રાજકીય ગરમાવો પણ સતત વધી રહ્યો છે. આજે ડભોઈમાંથી જે દ્રશ્યો આવ્યા ક્યાંક ને ક્યાંક એ ચિંતાજનક પણ છે. બીજી તરફ આપણે વાત કરીએ તો આજે ઉમેદવારી ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી, તો આ તમામ વસ્તુને લઈને તમારી પાસે શું માહિતીઓ છે, સૌથી પહેલા તો તમે જણાવો. જો કિશન, ચોક્કસથી આપણે જણાવી દઉં કે ખાસ કરીને આજે ઉમેદવારી ફોર્મ જે ઉમેદવારી જે છે તે પાછું ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો, જ્યારે 10,000થી પણ વધુ ઉમેદવારો જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ જે છે તે લઈ રહ્યા છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે છેલ્લા દિવસે ઘણી બધી જગ્યા ઉપર જે છે એ ફોર્મ જે છે તે પાછા ખેંચવામાં આવ્યા, જેમાં આજે કુલ ટોટલ જો આજના દિવસની જો વાત કરીએ તો લગભગ આજના દિવસની અંદર જ જે છે તે લગભગ 56થી પણ વધારે ફોર્મ જે છે તે પાછા ખેંચવાના જે બનાવો જે છે તે જોવા મળ્યા છે. સાથે સાથે જો વાત કરીએ તો અલગ અલગ જગ્યા ઉપર અત્યાર સુધીમાં લગભગ 250થી પણ વધારે ઉમેદવારો જે છે તો ઉમેદવારી ફોર્મ જે છે તે પોતાનું પાછું ખેંચ્યું છે. ત્યારે આજે આપણે જોયું કે ડભોઈમાં પણ જે છે તે ડભોઈની અંદર જે કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શૈલેષ ટોટા અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે રાજુભાઈ, તેમના વચ્ચે ક્યાંક ને ક્યાંક જે છે તે ઝપાઝપીના દ્રશ્યો જે છે તે ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાને લઈને જે છે તે જોવા મળ્યા હતા. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ રીતે ઘણી બધી જે વાતો જે છે તે આવી સામે આવી. હમણાં થોડા સમય પહેલા કિશન, ભાવનગરનો પણ એક જે કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ જોશી, તેમને વિડીયો શેર કર્યા હતા કે ભાવનગરમાં પણ અલગ અલગ કેટલાય ઉમેદવારો છે તેમને પોતાની ઉમેદવારી જે છે તે આજે પાછી ખેંચી હતી, તેમને સમજાવવામાં પણ આવ્યા હતા અને તેનો વિડીયો જે છે તે તેમના દ્વારા જે છે તે વાયરલ કરવામાં આવ્યો હતો. તેમને જણાવ્યું કે કોઈ પણ પ્રકારના દબાણ વગર છે તે લોકો જે છે તે પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે પાછું ખેંચી રહ્યા છે. ચોક્કસથી કિશન, આમાં ઘણા બધા પરિબળો જે છે તે કારણભૂત હોઈ શકે છે,
પરંતુ જે કોંગ્રેસનો આક્ષેપ સીધો છે કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 દિવસની અંદર જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જે લોકોને કોંગ્રેસના ઉમેદવારોને જે છે તે ક્યાંક ને ક્યાંક ધાક ધમકી આપી અને પૈસાની લાલચ આપી અને જે છે તે તેમનું ફોર્મ પાછું ખેંચવાના તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા હતા અને ચૂંટણી પક્ષને તેમને રજૂઆત પણ જે છે તે ગઈકાલે તેમના દ્વારા જે છે તે કરવામાં આવી હતી. ચોક્કસથી હવે જોવાની વાત એ છે કે આના ઉપર શું પગલા જે છે તે લેવામાં આવે છે, શું આ વાત સાચી છે ખોટી છે, તે ચૂંટણી અધિકારી જે છે તે તપાસની અંદર જે છે તે તેની જાણકારી લેશે. પરંતુ ચોક્કસથી અત્યારે હાલ જો વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષોનો જે છે તે આક્ષેપ છે કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે છે તે ક્યાંક જે બીજા પક્ષના જે ઉમેદવારો છે તે લોકોનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે જઈ અને જે છે તે તેમને ધાક ધમકી આપી અને તેમનું ફોર્મ પાછું ખેંચવાના તમામ પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. હવે જે સમય હતો તે કિશન હવે નીકળી ચૂકેલ છે, એટલે કે હવે જેટલા પણ ઉમેદવારો રહ્યા છે તમામ લોકો જે છે તે હવે ઉમેદવારી તેમની નક્કી થઈ ચૂકી છે અને હવે તેમને જે પણ પક્ષમાંથી પોતાનું ફોર્મ ભર્યું છે તે પક્ષમાંથી તેમને ચૂંટણી જે છે તે લડવું પડશે. હવે પરંતુ જોવાની વાત જે છે તે કિશન એ છે કે હવે તે લોકો હવે ચૂંટણીના પ્રચારમાં કેટલાક લોકો નીકળે છે કે નથી નીકળતા એ પણ જોવાની વાત છે. ચલો બની શકે કે હવે ચૂંટણી ઉમેદવારી જે છે તે પાછું ખેંચવાની તારીખ જે છે અને સમય હતો આજનો જે તે સમાપ્ત થઈ ચૂક્યો છે. હવે કોઈ પણ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી નહીં ખેંચી શકે કિશોર, પરંતુ હજુ પણ બીજા ઘણા બધા જતીન, કદાચ આપનો ફોન મ્યુટ થઈ ગયો છે. ઘણા બધા ઉપાયો જે રહેલા છે કે તે લોકો પ્રચાર કર્યા વગર સીધા ઘરે બેસી રહ્યા. આવા પણ ઘણી બધી જગ્યા ઉપર આવું પણ જે છે તે કિસ્સા જોવા મળ્યું છે કે ઉમેદવારો પ્રચાર કરવા નીકળી જ નથી રહ્યા, પોતાના ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા. હવે જે તે પક્ષો દ્વારા તેમને સૂચના આપવામાં આવી, જોકે આમ તો 2-3 દિવસથી એવી સૂચના હતી કે કોંગ્રેસ પક્ષના જે નેતાઓ છે કે જે ઉમેદવારો જે છે તેમને અન્ય સ્થળે જે છે તે ખસેડી દેવામાં આવેલા છે. પરંતુ જો એ લોકો અજ્ઞાત સ્થળે રહેશે તો ચોક્કસથી તે લોકો પ્રચાર કેવી રીતે કરશે? હવે પ્રચાર માટે ઘણા દિવસ બાકી રહ્યા નથી કિશન. 26 તારીખે જે છે તે મતદાન થવાની છે, એના થોડા સમય પહેલા જ જે છે એટલે કે તેના અગાઉ જે છે તે આચારસંહિતા સંપૂર્ણ આચારસંહિતા જે છે ત્યારબાદ કોઈ પણ પ્રકારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર હોય તે પ્રસાર નહીં કરી શકે. ત્યારે હવે એ લોકો પાસે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કિશન. ત્યારે જોવાની વાત છે કે કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી બંને થઈ અને ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન જે છે તે પહોંચાડી શકે તેમ છે. જી જતીન, જે હિસાબે આપ જણાવી રહ્યા છો, હાલમાં કોંગ્રેસે આ વખતે તે લોકોએ રણનીતિ પણ અપનાવી હતી. ખાસ કરીને ના જે ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો, તે લોકોને એ લોકો ક્યાંક ને ક્યાંક બીજી જગ્યા ખસેડવાનું પણ પ્લાન કર્યું હતું, જેનાથી એ લોકોને તોડજોડની જે હિસાબે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ઉમેદવારોને તોડજોડ કરીને પોતાના પક્ષમાં સામેલ કરવા માંગે છે. તો આ વખતે કોંગ્રેસે રણનીતિ પણ અપનાવી હતી કે એમના ઉમેદવારો જે હતા તે લોકોને ઉમેદવારોને બહાર બીજી જગ્યા ખસેડવામાં પણ આવ્યા. છતાં પણ આજે આપણે વાત કરીએ જે હિસાબે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક જગ્યાથી આ ફક્ત એક ડભોઈની વાત નથી, વાત આપણે કરીએ અમદાવાદની કે વાત આપણે કરીએ સુરતની. સુરતમાંથી પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં પણ કોંગ્રેસના જે નેતાએ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે પોલીસ તંત્ર અને ત્યાં સ્થાનિક તંત્ર ખાસ કરીને તે લોકો ભાજપને સમર્થન આપીને કોંગ્રેસના ઉમેદવારને જબરદસ્તી ઉચકી લાવ્યા છે ઘરેથી. વાત કરીએ આપણે અમદાવાદની. અમદાવાદમાં પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસના જ સોશિયલ મીડિયાના કાર્યકરોએ કોંગ્રેસના નેતાઓ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. તો આ તમામ પ્રકારની જે સ્થિતિ છે, આ સ્થિતિને જોતા શું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ખાસ કરીને 26 તારીખની આપણે વાત કરીએ, જ્યારે લોકો પોતપોતાનો મતદાનનો અધિકાર જે લોકોનો છે તેનો ઉપયોગ કરશે, તો શું લાગી રહ્યું છે 26 તારીખે કંઈક ફેરબદલ થવાની શક્યતા ખરી?
જો કિશન ચોક્કસ ચૂંટણીના પરિણામ જે છે તે અગાઉથી જાણી શકાતા નથી કે જે મતદારો છે તેમના મનની વાત જે છે તે જાણવી જે છે તે ખૂબ જ અઘરી હોય છે. ઘણી બધી વાર એવું જોવા મળતું હોય છે કેમ કે અમે ગ્રાઉન્ડમાં જયારે જતા હોય છે, ગ્રાઉન્ડ રિયાલિટી જયારે ચેક કરતા હોય છે, મતદારોના જે મન હોય તેમની વાત જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક ઘણી વખત એવું પણ બને છે કે મતદારોના મનની વાત જે જાણી હોય અને તે લોકોએ જે જણાવ્યું હોય ત્યારબાદ જે પરિણામ આવે છે તે ઘણી વખત તેનાથી તદ્દન વિપરીત જે છે તે જોવા મળતું હોય છે. જ્યારે મત આપવા જાય છે ત્યારે તેમના વિચારો જતીન, કંઈક તકનીકી કારણોસર આપનો અવાજ નથી આવી રહ્યો. સંપૂર્ણ પ્રયાસો જે છે તે કરી રહી છે પ્રચાર ઉમેદવારોને સાચવા માટે, પરંતુ ચોક્કસથી એટલા માટે જ કિશન કદાચ બની શકે કે બેકેટ માટે જે બધી આજે છેલ્લો દિવસ હતો ત્યાં સુધીમાં તેમને જે છે તે અજ્ઞાતવાસમાં ખસેડ્યા હોય, પરંતુ જે ઉમેદવારને પ્રચાર નથી જ કરવો તે ઉમેદવાર આગામી સમયમાં પણ પ્રચાર નહીં કરે. તે પ્રચાર કરવા માટે નીકળે ને કદાચ પોતાના ઘરની બહાર જ નહીં નીકળે, આવું પણ તે ઉમેદવાર જે છે તે કરી શકે છે. તેવામાં પણ કોંગ્રેસ પાર્ટીને કે આમ આદમી પાર્ટીને જે છે તે સીધું નુકસાન થઈ શકે તેમ છે. ચોક્કસથી આગામી દિવસોમાં 26 તારીખે મતદાન થવાનું છે, ત્યારે મતદાતા જે મત આપે છે તે ખૂબ મહત્વની વસ્તુ છે, અને જયારે 28 તારીખે પરિણામો આવે ત્યારે જે સમગ્ર સ્થિતિનો તાગ જે છે તે કિશન મેળવી શકાય તેમ છે. પરંતુ ચોક્કસથી આ અત્યારની હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપનું પલડું અત્યારે ભારે હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઘણા બધા ઉમેદવારો જે છે તે બિનહરીફ અત્યારથી જ વિજેતા જે છે તે થઈ ચૂક્યા છે, ત્યારે આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો મળે, કેમ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને જયારે એકબીજાની સાથે લડી રહ્યા છે, બંને એકબીજાના વોટ અત્યારથી ક્યાંક ને ક્યાંક જે છે તે કાપી શકે તેમ છે, અને એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે તેવી શક્યતા જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કિશન લાગી રહી છે. જી કિશન. જી, ધન્યવાદ જતીન અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. ચિરાગ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ આપવા માટે. હવે આજે જે હિસાબના દ્રશ્યો સામે આવ્યા હતા અને તેને તમામ વસ્તુને જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાઈ રહી છે તેમાં રાજકીય ગરમાવો હજી પણ વધી શકે તે પ્રકારના દ્રશ્યો પણ સામે કદાચ આવી શકે છે. હવે 100ની નજર 26 તારીખ ઉપર છે. 26 તારીખે જ્યારે મતદાન થશે, ગુજરાતના જે લોકો છે તે પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તે 28 તારીખે પોતપોતાના વિસ્તારના જે ઉમેદવારો છે એ લોકોને જીતાડશે, ચૂંટીને લાવશે. એટલે તમામ લોકોની એના ઉપર નજર છે કે લોકો કોને ચૂંટીને લાવી રહ્યા છે, પોતપોતાના સમાધાનો, એ લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવા માટે. અત્યાર માટે બસ ધન્યવાદ. બાકી તમામ નવી માહિતીઓ માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.